प्रक्रिया होती है, व्यवस्थापन की प्रक्रिया। सवाल तो नहीं, गेंद तो नहीं है कि उठा ले ऐसे। जमीन लेके नहीं। જૂનાગઢના પલાસવા ગામે ગૌચરની જમીનમાં કરેલ ધાર્મિક દબાણ ગ્રામ પંચાયત દ્વારા દૂર કરવામાં આવ્યું હતું. છેલ્લા 1 વર્ષથી ગૌચરની જમીનમાં ધાર્મિક દબાણ કરવામાં આવ્યું હતું, જેને લઈને તાલુકા વિકાસ અધિકારી ડોક્ટર રાજેન્દ્ર ઠાકોર દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી અને સમયમર્યાદા પૂર્ણ થતાં જેસીબી મશીનની મદદથી ગૌચરની જમીન પર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ગામના સરપંચનો પતિ ભરત સિદ્ધપરાએ જણાવ્યું કે પલાસવા ગામમાં હાલ ઓન પેપર 110 હેક્ટર ગૌચર જમીન છે. પશુધન પણ વધારે છે અને જમીનની જરૂર પડતી હોય છે, ત્યારે ગૌચરની જમીન ઉપર ધાર્મિક દબાણ કરવામાં આવતા ટીડીઓની હાજરીમાં એક સ્ટ્રક્ચર અને ઝૂંપડી તોડી પાડવામાં આવ્યા છે. ફ્યુચરમાં એક દબાણ હતું, એ દબાણ અમે દૂર કરેલ છે. લેખિતમાં નોટિસ પણ આપેલી હતી. એમને સામાન કાઢવા માટે પણ પૂરતો સમય આપેલો હતો, પણ સ્વેચ્છાએ દૂર ન કરતા આજે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરનું જે દબાણ હતું એ દબાણ દૂર કરેલ છે. તાલુકા વિકાસ અધિકારીની કામગીરી સામે ધાર્મિક સ્થળમાં સેવા પૂજા કરતા ગૌરવપુરી બાપુએ નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે પલાસવા નજીક આવેલ ધાર્મિક જગ્યાની મામાદેવની જગ્યાથી લોકો ઓળખે છે. વેલનાથપરાના કોળી સમાજ દ્વારા બાપુને સેવા પૂજા કરવાનું જણાવ્યું અને બાપુને ત્યાં ઝૂંપડી બનાવી હતી અને ગૌરવપુરી બાપુ અહીંયા રહીને સેવા પૂજા કરતા હોય ત્યારે આ જગ્યા પર મહાદેવની શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને પલાસવા ગામના સરપંચની પણ મંજૂરી લઈને વીજ કનેક્શન માટે રજૂઆત કરી હતી. તેમજ શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આસપાસના 3 ગામો એકઠા થયા અને સંમતિથી શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી, પરંતુ છેલ્લા 3 માસથી સરપંચ દ્વારા જગ્યા ખાલી કરાવવા માટે જણાવવામાં આવ્યું હતું અને છેલ્લા 3 દિવસમાં 2 નોટિસ આપ્યા બાદ આજે જેસીબી દ્વારા ઝૂંપડી અને સ્ટ્રક્ચરને તોડી પાડવામાં આવ્યા છે. ત્યારે ગૌરવપુરી બાપુ દ્વારા કલેક્ટરને રજૂઆત કરી આ જમીન ગૌચરની ન હોય અને મંદિરની ગરિમા જળવાય તે માટે યોગ્ય રજૂઆત કરવાની તૈયારી બતાવી હતી. फिर प्राण प्रतिष्ठा हुई तब भी आखिर 3 गांव में आमंत्रण था, तब भी इसकी सहमति थी, इसके घर भी आमंत्रण था. पछे फिर अभी 2-3 महीने से ये बार बार आके यहाँ धमकी देता है, हट जाओ यहाँ से, चले जाओ यहाँ से. नहीं माना. फिर अभी 3 दिन पहले से नोटिस देने लगा. 2 नोटिस दिया, अभी बुधवार को नोटिस दिया और 1 नोटिस कल लेके आया और आज ये पाड़ने के लिए आ गया. जबकि ये जगह पहले पालापरा लोगों की थी. पालापरा लोगों ने ये जगह या इतनी जगह दान में मामादेव के लिए छोड़ रखी थी. 42 बीघा का नंबर था. बाकी गौचर में चली गई थी, लेकिन ये जगह इन लोगों ने छोड़ रखी थी.